વસુદેવભાઈ અનમ્યુટ કરજો અને ભજનની શરૂઆત કરો. રામ કબીર. યસ, સંભળાય છે. પાછું અનમ્યુટ થઈ. ઓકે, હવે સંભળાય છે અને પ્રાર્થના. રામ કબીર. જોને વિચારી તું જીવડા સાસુ કમે મોહી રહ્યો જી. હરે જોને વિચારી તું જીવડા. અરે આવ્યો ત્યારે તું એકલો જાતા એકલો જાઉં જી. હારે આવ્યો ત્યારે તું એકલો જાતા એકલો જાઉં જી. હરે વચ મેં સંબંધ સાકામના માયા જાળમાં બંધાયો જી. હરે જોને વિચારી તું જીવન. અરે મારું મારું શું કરી રહ્યો નહીં મળતા એરો તનજી. હરે મારું મારું શું કરી રહ્યો નહીં મળતા એરો તનજી. હરે જૂઠા રે પુત્રને પ્રેમ દા જૂઠો ભવનો ભંડાર જી. હારે જોને વિચારી તું જીવન. અરે તને રે મળ્યાનો ધર્મ એ જ છે જે કઈ હાથે વપરાય જી. હારે ધન રે યાનો ધર્મ એ જ છે જે કઈ હાથે વપરાય જી. હારે અંત મેં સૌ મેલી જાશે પલ મેં થાશે પરાયો જી. હારે જોને વિચારી તું જીવન. અરે જમરે જોરાવર લઈ જશે મેલશે ચોર્યા સીમા ઠેલી જી. હારે જમરે જોરાવર લઈ જશે મેલશે 84 માં ઠેલીજી. અરે દારૂણ દુઃખ જન્મ મરણ ત્યાં કોણ તાહેરો ભેલીજી. અરે જોને વિચારી તું જીવન. અરે સાધુ સગપણ હરિગુરુ સંતનું જીવને જાળ માંથી કાળે જી. હારે સાચું સગપણ હરિગુરુ સંતનું જીવને જાળ માંથી કાળે જી. હારે સુખ રે આપીને દુઃખ દૂર કરે પરિબ્રહ્મને ભેટાવે જી. હારે જોને વિચારી તું જીવન. અરે માણી શકે તો તું માનજે લેવો મનસાનો લાવો જી. હારે માન
શકે તો તું માનજી લેવો મનસાનો લાવો જી હરિદાસ કબીર સાચું કહે ફરી નહીં મળે આવો દાવરી હરે જો ને વિચારી તું જીવરામ રામ કબીર. રામ કબીર. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. જોને વિચારી તું જીવડા કાર્યક્રમની શરૂઆતનું આપણા નાથ બ્રહ્મનું આ સુંદર કબીર ભજન માનનીય શ્રીમાન વાસુદેવભાઈ આર્કેન્સાસથી સંભળાવ્યું. વાતાવરણને કબીરમય અને ભાવવિભોર બનાવ્યું તે બદલ સમાજ આપનો આભારી છે. થેન્ક યુ વાસુદેવભાઈ. આજના સત્સંગનો વિષય કબીરો એક અલગારી ફકીર. પુસ્તકના પ્રકાશક શ્રીમતી જિગીસા દિલીપ પટેલ તેમની આ કૃતિમાંથી વિભૂતિઓની નજરે કબીરો વિષય પર સત્સંગ કરશે. જોડાયેલ ભક્તજનોના આ જ વિષય પરના પ્રશ્નો કે અભિપ્રાયોની ચર્ચા બાદ સમયસર આપણે કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે. સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. દર રવિવારની સવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કબીર વિઝડમ પર નિયમિત જોડાય છે. આ સફર એક આધ્યાત્મિક વિસામો છે. આધિ વ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે. શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ USAમાં સેન્ટ લુઈસમાં સફળતાથી પૂર્ણ થયેલ નેશનલ સાહેલી ભજન સંમેલન 2025માં સમાજની બહેનો, માતાઓ, સખીઓ સૌ ભેગા મળ્યા. They celebrate womanhood and empowering each other to find their inner strength and peace through cosmic awareness. સંમેલનની સફળતામાં ભાગ લેનાર સર્વે ભક્ત મહિલાઓ, સેવાર્થીઓનો કબીર વિઝડમ અને શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તરફથી ખૂબ ખૂબ આભાર. કબીરો એક અલગારી ફકીર પુસ્તકના પ્રકાશક શ્રીમતી જિગીશાબેન દિલીપભાઈ પટેલનો વધુ પરિચય નથી આપતો, કારણ કે ગયા વર્ષે કબીર વિઝડમ કાર્યક્રમમાં 2 એપિસોડનો લાભ તેમણે આપ્યો હતો અને આપણી આધ્યાત્મિક સફરે અનહદને પેલે પાર તેઓ લઈ ગયા. સાચે જ તેમને કબીરનું વળગણ લાગી ગયું છે. તેમની આ લેખમાળા મેં વાંચી છે. 600 વર્ષ પહેલાં જીવેલા કબીર વર્તમાનમાં પણ જીવંત છે તેવો અહેસાસ થયો. ન્યૂ જર્સીથી પ્રકાશિત થતા ગુજરાત દર્પણ સામાયિકના દરેક અંકમાં પણ તેઓ આ પુસ્તકના ઘણા પ્રકરણો લખી કબીરજીનું તત્વજ્ઞાન અને ઉપદેશોનો લાભ આપતા રહ્યા છે. આજે જિગીસાબેન તેમની કૃતિ વિભૂતિઓની નજરે કબીરો પર સત્સંગ કરશે. રામકબીર, જિગીસાબેન, આવો આપણે આજના સત્સંગનો અમને લાભ આપવાની કૃપા કરો. નમસ્કાર. નમસ્કાર. સૌ વડીલોને વંદન અને સૌને રામ કબીર. કબીર, કેમ કબીર? અને કબીર એટલે કોણ? હદ હદ ટપે સો ઓલિયા, બેહદ ટપે સો પીર, હદ બેહદ દોનો ટપે, તાકો નામ કબીર. કબીર એટલે જેનું પદ નાનકડું પણ એ પદનો અનુભવ આખો અવતાર ચાલે એટલો.
जब मैं था हरि नाही, जब हरि है मैं नाही, सब अंधियारा मिट गया, जब दीपक दिखाया माही। जो नैनन में पुतली, त्यो मालिक गट माही, मूर्ख लोग न जानी ही, बाहिर ढूंढन जाही। ऐसी वाणी बोलिए, मन का आपा खोय, औरन को शीतल करे, आप हु शीतल होय। કબીરજીને ઊંડાણ પરવા સમજવાની શોધે મને અનોખા આનંદની ભેટ આપી છે. તેમને સમજવા મેં અનેક મહાન વિભૂતિઓને કબીર માટેના વિચારોનો અભ્યાસ કર્યો છે. કબીરને જાણવા, માણવા, તેમના વિચારોને રોજબરોજના જીવનમાં જીવતા શીખવા માટે આ અભ્યાસ મને ખૂબ જરૂરી લાગ્યો છે. અને એ મને ખૂબ આનંદદાયક પણ લાગ્યો છે. તો ચાલો આ આનંદ હું આજે આપ સૌની સાથે પણ વહેંચું. આપની જેમ જ અનેક સાહિત્યકારો અને કવિઓ, લેખકો, કવ્વાલો અને ચિંતકોના પણ કબીર ખૂબ પ્રિય રહ્યા છે. આજે આપણે અનેક વિભૂતિઓને કબીર કેમ પ્રિય હતા તેની વાત કરીશું. સૌથી પહેલા આપણે વાત કરીએ નોબેલ પ્રાઇઝના વિજેતા કવિવર રવિન્દ્રનાથ ટાગોરની. કવિવર ટાગોર કબીરનાથી એટલા પ્રભાવિત હતા, કબીર વાણીથી અને કબીરના વિચારોથી, કે તેમણે તેમના 100 દોહાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે અને કબીરને તેમણે વિશ્વ ધર્મના પુરસ્કર્તા કહ્યા છે. આત્મા પરમાત્માના ઐક્યથી કબીરની અંતરની વનરાઈ હરિત થઈ અને તે પ્રેમથી ગાય છે, તિવીર સહજ કહ ગહરા આવે, છાવે પ્રેમ મન તન में, पश्चिम दिश की खिड़की खोलो, हुबहू प्रेम तन मन गगन में, चेत कवल दल रस पियो रे, લહરુ લેવું યા તન में. અને એના જેવો જ પ્રતિભાવ આપતા કબીર ટાગોર ગાય છે, કોને ખબર હતી નથી દૂરે, એ તો છે મુજ તનમાં, ખીલ્યું છે એ મધુર કમલ તો મારા ઉર ઉપવનમાં. આ બંને કાવ્યોમાં અદિત તત્વની સક્રિયતા સાધી છે, જે આપણા જ હૈયામાં છે, પણ સૃષ્ટિના કોલાહલ થકી આપણે એ સાંભળી શકતા નથી. કબીરજીની વાણીથી ટાગોર ખૂબ પ્રભાવિત હતા. તે તેમની દરેક કવિતામાં અને તેમના સાહિત્યમાં, તેમના ગીતોમાં સંભળાય છે. કબીરનો પરિચય જગતને કરાવતા તેમણે તેમના પુસ્તકમાં લખ્યું છે. એમના પુસ્તકનું નામ હતું 100 પોએમ્સ ઓફ કબીર. એ પુસ્તકની પ્રસ્તાવનામાં ગુરુદેવ લખે છે, ભારતીય મરમીઓના ઇતિહાસમાં કબીરનું વ્યક્તિત્વ સૌથી વધુ રસપ્રદ હતું. કબીરની પ્રજ્ઞા પ્રતિભાનું સૌથી આગળ તરી આવતું લક્ષણ એ હતું કે તેઓ પોતાની કવિતામાં દ્વૈત અને અદ્વૈતનો સમન્વય કરી શક્યા. એમના ભજનોમાં સહજપણે થતી અભિવ્યક્તિમાં તેમનું દર્શન અને એમનો પ્રેમ પ્રગટ થતો જણાય છે. ચાલો હવે આપણે વાત કરીએ અભિલાષ દાસજીની. અભિલાષ દાસજી કબીર વાણીથી ઓળઘોળ થઈને કહે છે કે જેમ પ્લેનમાં આકાશમાં પહોંચીએ અને બારીની નીચે જોઈએ તો મોટા મોટા બિલ્ડિંગ નાના અને નદીઓ પાણીના રેલા જેવી લાગે છે, તેમ જ્યારે તમે જગત અને જગતની દુનિયાવી વાતોથી ઉપર ઉઠી જાઓ ને, ત્યારે દુનિયાવી વાતો અને વસ્તુઓ તમને સાવ બાલિશ લાગે છે. અને તે ગાય છે, કબીર મન નિર્મળ કરો, જેવું ગંગા તીર, પાછળ પાછળ હરી ફરે, કરી કબીર કબીર. પણ આ જ વાતને મારા અતિ પ્રિય ફરીદ અય્યાઝજી, જે જન્મે મુસલમાન છે અને હૈદરાબાદમાં જન્મ્યા છે અને કરાચીમાં અત્યારે રહે છે અને દેશ વિદેશમાં કબીરના ભજનો ખૂબ ભાવથી ગાય છે. તમે એમના ભજનો યુટ્યુબ પર સાંભળશો તો ભાવમય થઈ અને ધ્યાનમગ્ન બની જશો. તે ગાય છે, અબ લફ્ઝો બયા સબ ખતમ હુએ,
अब लफ्जो बया सब खत्म हुए, अब लफ्जो बया का काम नहीं, अब इश्क है खुद पैगाम पुना और इश्क का कुछ पैगाम नहीं। एक शाहिदे मानिए सूरत को, मिलने की तमन्ना सबको है। एक शाहिदे मानिए सूरत को, मिलने की तमन्ना सबको है। मैं उसके न मिलने पर हूँ फिदा, लेकिन એ મજાકે આમ નહીં। જે લોકો દુનિયાવી વસ્તુથી ઉપર ઉઠી ગયા છે એ આવું ગાય છે। આવું ગાનારા મશહૂર કવાલ ફરીદ અય્યાઝી એક દીકરી જેમ તેની મા માટે પોઝેસિવ હોય ને એવા તે કબીર માટે પોઝેસિવ છે। તે કબીરને કહે છે કે હું કબીરનો ફેન નથી, કબીર સાથેનો સંબંધ મારા માટે ફેન શબ્દ મારા માટે ખૂબ નાનો છે। કબીર સાથેનો તેમનો સંબંધ આશિક માશુકાનો છે। કબીરને તે કબીરની વાત કરતા કહે છે, કબીરને મેં ગહેરાઈથી વાંચ્યો છે, સમજ્યો છે, મારામાં ઉતાર્યો છે। હું કબીરને મળ્યો છું, કબીર કેવો છે તે હું જાણું છું, કબીર ક્યાં છે તેનો હું રાઝદાર છું, તેનું રહસ્ય મને ખબર છે। કબીર મારો વિષય છે, હું કબીર માટે કોઈ સમાધાન કરવા તૈયાર નથી, કબીરને હું કોઈ સાથે વહેંચવા પણ તૈયાર નથી। કબીર માટેનો તેમનો પ્રેમ આપણને મંત્રમુગ્ધ કરી દે તેવો છે। તમે લોકો બધા જરૂર તેમને યુટ્યુબ પર જઈને સાંભળજો। ફરીદજી કહે છે, કબીરને સમજતા પહેલા તમારે તમારા મગજને બિલકુલ સાફ કરી નાખવું પડે। કબીર આપણને શબ્દોમાં અને ભાષામાં આપણે શોધીએ છીએ, પણ કબીરે તો શબ્દનો ચોળો પહેર્યો જ નથી। કબીરનું કોઈ લેબલ નથી, કબીર તો એક કોન્સેપ્ટ છે, કબીર એક વિચારધારા છે। કબીર તમને કોઈ સ્કોલર, પ્રોફેસર કે યુનિવર્સિટી પાસેથી નહીં મળે। કબીરને જાણવા બધા બંધનો તોડી નાખી તમારે ખુદ કબીર પાસે જવું પડશે। કબીર પાસે પહોંચવાનો વિઝા ખુદ કબીર આપે છે। કબીર પોતે પોતાની જાતે જ એક યુનિવર્સિટી છે, ફિલોસોફર છે। કબીર આખે આખું કલ્ચર છે। કબીર કમ્પ્લીટ ટીચર છે, અને એટલે જ કબીર અત્યારે હાજર નથી, પણ તેમની વિચારધારા દુનિયાભરમાં જીવંત છે। આખી દુનિયામાં તે છૂટો છવાયો વિખરાયેલો હાજર જ છે। પાકિસ્તાનથી લઈ અમેરિકા, કાશી બનારસથી લઈ ફ્રાન્સ, યુકે, હિમાચલ પ્રદેશથી લઈ મધ્યપ્રદેશના માલવા જેવા નાના નાના ગામોમાં પણ સંતો એક તારો અને કરતાલ લઈ અને કબીરને આજે પણ ગાય છે, અને કાલે પણ જરૂર ગાશે જ। ફરીદજીને કબીર ગમે છે તેનું કારણ સમજાવતા તે કહે છે, કબીરે જે સત્ય જોયું ને તે અનુભવ્યું, તે કહેવામાં કોઈ સમાધાન ન કર્યું। કબીર નાગી તલવાર લઈને ઊભા છે। સમાજ, દેશ દુનિયા, બાદશાહથી પણ તે ડર્યા નથી। તેમણે તેમના દોહામાં પોતાને જે સત્ય લાગ્યું તે કહ્યું। તેથી યુવા પેઢીને પણ તે પ્રિય છે અને હંમેશા પ્રિય રહેશે। કબીરની ઓળખ આપતું એક સુંદર ચિત્ર ફરીદ અય્યાઝજીએ દોર્યું છે, અને એનું નામ છે સિમ્બોલ ક્વેક। એમાં એક તરફ તૂટેલી મસ્જિદ છે, એક તરફ તૂટેલું મંદિર છે અને ચર્ચ છે તૂટેલું, એક બાજુ બંસરી લઈને સૂતેલા કૃષ્ણ છે, અને એવામાં કબીર નામનો ધરતીકંપ આવે છે। બધું તૂટી ગયું અને આ બધાની ઉપર કબીર ઊભા છે। આ ચિત્રનો અર્થ એવો છે કે કબીર કહે છે કે આ મંદિર, મસ્જિદ, ચર્ચથી ઉપર ઉઠો। આવી મંદિર મસ્જિદ તોડવાની હિંમત ખાલી કબીરમાં છે। તેથી જ બધાથી તે જુદો છે અને આખા વિશ્વમાં છવાયેલો છે। અને આ કહેતા કબીરની જેમ જ ફરીદ અય્યાઝજી ગાય છે, નૈનો કી કરી કોઠરી પુતરી પલંગ બિછાય, નૈનો કી કરી કોઠરી પુતરી પલંગ બિછાય, પલકો કી ચિકડાર કે પિયા કો લિયા રિઝાય। હે પરમ, તું મારી આંખોમાં એકવાર આવી જા, પછી હું આંખ બંધ જ કરી દઉં, પછી હું કોઈને ન જોઉં અને તને કોઈને જોવા પણ ન દઉં। મારી આંખના એકાદ ખંડમાં કીકી રૂપી પલંગ બિછાવી, પલકોના પડદો પાડી અને મેં મારા પિયુને રીઝવી લીધો છે। ફરીદ અય્યાઝ
પછી આપણે વાત કરીએ હજારી પ્રસાદ ત્રિવેદીની. હજારી પ્રસાદ ત્રિવેદી એ સાહિત્યનું એવું મોટું નામ છે કે તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે. કબીરને જીવંત રાખવામાં તેમનું કબીર પુસ્તક ખૂબ અગત્યનું છે અને એનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. કબીર પુસ્તકમાં કબીરની વ્યક્તિત્વની વિશેષતા વર્ણવતા હજારી પ્રસાદ કહે છે, કબીર મસ્ત મોલા, સ્વભાવે ફક્કડ, ભક્તો સામે આદતથી અક્કડ, ભેદધારીઓ સામે પ્રચંડ, દિમાગથી દુરસ્ત અને દિલ સાફ અને કોમળ, બહારથી કઠોર, જન્મથી અસ્પૃશ્ય, કર્મથી વંદનીય અને જે કંઈ કહે તે પોતાના જાત અનુભવથી. કેટલું સુંદર કબીર દર્શન! કબીરને તેમણે વાણીના ડિક્ટેટર કહ્યા છે. કબીર જેવું ભાષા પરનું પ્રભુત્વ, છંદ સંયોજન, ઉક્તિ વૈચિત્ર્ય, અલંકારોનું સહજતાથી કરેલું વર્ણન અદ્ભુત હતા, જે આપણે કબીર બીજકમાં જોઈ શકીએ છીએ. દ્વિવેદીજીએ તેમના આલોચના ગ્રંથ કબીરમાં સ્પષ્ટ કહ્યું છે કે કબીર માનવો દ્વારા બનાવેલા ભેદો વચ્ચે પણ માનવીય રૂપની જ સ્થાપના કરવા માંગતા હતા. એમણે એમના સંવાદોમાં માનવીય એકતાનું જ બીજ રોપ્યું હતું, જે પુષ્પ બનીને ખીલી ઉઠ્યું હતું, જે વિશ્વને માનવતાવાદની ભાવનામાં ઓતપ્રોત કરવા સમર્થ છે. મિત્રો, હવે વાત કરીશ મારા પ્રેરણા સ્ત્રોત્ર શબનમ વીરમણીજીની. 18 વર્ષથી જેમણે કબીર યાત્રા કરી, કબીર પ્રોજેક્ટ પર કામ કરી, કબીરની સાચી ઓળખ પામવા અને દુનિયાના તમામ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે, તેવા શબનમજી કબીર માટે શું કહે છે તે ચલો આપણે જોઈએ. શબનમજી જ્યારે તેમના બુલંદ અવાજમાં ગાય, કોઈ નહીં અપના સમજ મના, કોઈ નહીં અપના સમજ મના, ધન દौलत તેરા માલ ખજીના, ધન દौलत તેરા माल खजीना, दो दिन का सपना समझ मना, કોઈ નહીં અપના. આવું જ્યારે ગાય ને ત્યારે આપણા હૃદયના તારને તે હલબલાવી નાખે છે. તેમણે કબીરના ભજનો અનેક અંતરિયાળ ગામોમાં જઈને ખૂબ બુલંદ રીતે ગાયા છે. તેમણે ઊંડું સંશોધન કરીને કબીર વિશે જે દિગ્દર્શન કરેલી તેમની દસ્તાવેજી ફિલ્મો છે, તે કબીરને આપણી આસપાસ જ અનુભવતા કરી દે છે. કબીરા ખડા બજાર મેં, હદ અનહદ, ચલો હમારે દેશ, કોઈ સુનતા હૈ અને અજબ શહેર જેવી નેશનલ એવોર્ડ વિનિંગ કબીર વિશેની ફિલ્મ તેમણે ભારતના ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અંતરિયાળ ગામો અને પાકિસ્તાનમાં ફરીને બનાવી છે. આપણા ધ્રુવદાદા ધ્રુવ ભટ્ટ પણ આ કબીર યાત્રા એમની સાથે કરે છે અને મને પણ એમણે આમંત્રી છે આ વખતે કે તમે ચોક્કસ આ કબીર યાત્રામાં મારી સાથે સામેલ થાઓ. કબીરના ભજનિકો, શેરી ગાયકો, મહાત્માઓ અને આમ જનતા સાથે બેસીને તેમના વિચાર જાણી અને તેની ફલશ્રુતિ રૂપે શબનમજીએ આ ફિલ્મો બનાવી છે. તમારે યુટ્યુબ પર જરૂર આ ફિલ્મો જોવી જોઈએ. તેમણે જ આપણને પ્રહલાદ ટીપણિયાજી અને મુખ્તાર અલીજી જેવા કબીર ભક્તોની ઓળખ કરાવી છે અને શબનમજી પણ એક તારો અને કરતાલ વગાડતા પ્રહલાદ ટીપણિયાજી પાસેથી શીખ્યા છે. દુનિયાના દરેક બુદ્ધિજીવી વિદ્વાનોને જેને સાંભળે છે અને જેમના વિચારને અનુસરે છે, એવા ઓશો કબીરની વાતોથી પ્રભાવિત છે. તો આપણે વાત કરીશું
ઓશો રજનીશની. દુનિયાના દરેક સાહિત્યકારો, સંતો અને વિદ્વાનોની જેમ જ ઓશો પણ કબીર અને કબીર વાણીથી ખૂબ પ્રભાવિત હતા અને કબીર તેમના ખૂબ પ્રિય હતા. તેમના પ્રવચનોમાં તેમણે સૌથી વધારે કબીરને નવાજ્યા છે અને સ્વીકાર્યા છે. કબીરનો મહિમા પ્રાણવાન શબ્દમાં કરતા તે કહે છે, કબીર બેમિસાલ है, कबीर बेजोड़ है, कबीर बुद्ध से ज्यादा सफल है, वेदांत और बुद्ध से भी ज्यादा बारीक बातें कबीर ने कही है. ઓશો કહે છે, બુદ્ધ મહાવીર રાજમહેલનું ફૂલ છે, પણ કબીર હિમાલયના જંગલનું અછૂતું ફૂલ છે. જંગલમાં જેવી પ્રગાઢ શાંતિ હોય તેવી કબીરમાં છે. કબીર અણઘડ છે, પણ તેમની વાતમાં ચટ્ટાન માથા પર લગાવી હોય તેવી ચોટ છે, અને એટલે તો કબીર લુકાટી હાથ મેં લેકે ખડે હૈ. હવે કબીર ખાલી માત્ર આપણા જ દેશના જ લોકોને નહીં, થકી આપણા દેશની વિભૂતિઓની જેમ વિશ્વના અનેક દેશના સાહિત્યકારો અને કવિઓએ પણ કબીર વિશે ખૂબ લખ્યું અને સંશોધન કર્યું છે. લિન્ડા હેસ તેમાંના એક છે. સાન ફ્રાન્સિસ્કોની વિશ્વવિખ્યાત યુનિવર્સિટી સ્ટેનફોર્ડમાં રિલિજિયસ સ્ટડીઝના કબીર વિશે તે ભણાવે છે. 1960થી તેમણે કબીરનો અભ્યાસ કર્યો છે. તેઓ માટે તેઓ હિન્દી પણ શીખ્યા છે. કબીર બીજક અને કબીરના દોહાનો તેમણે અનુવાદ કર્યો છે. કબીરને જાણવા અને માણવા તે બનારસના ઘાટ ઉપર 7 વર્ષ રહ્યા છે, અને બનારસથી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, માલવા અને પાકિસ્તાનમાં તેમણે શબનમજી સાથે યાત્રા કરી છે. પ્રહલાદજી ટિપ્પણિયાજી પાસે તેઓ કબીરના ભજન શીખ્યા છે, અને પ્રહલાદજીના દરેક કાર્યક્રમ આજે પણ એ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં રાખે છે, જ્યાં જે મેં પણ એટેન્ડ કર્યા છે. કબીર માટે તેઓ કહે છે, કબીરને સાંભળતા જ હું તેમના પ્રેમમાં પડી ગઈ. તે મર્મભેદક, રમૂજી, સ્પષ્ટ, પ્રખર અને આશ્ચર્યકારક વ્યક્તિત્વ છે. વિશ્વના અનેક વિદ્વાનોની જેમ આજકાલના નવયુવાન પેઢી પણ કબીર પર આફરીન છે. એનો સૌથી મોટો દાખલો કબીર કાફે ફ્યુઝન રોક બેન્ડ છે. આ રોક બેન્ડ મુંબઈના પહેલા 3 બેન્ડમાંનું એક બેન્ડ છે, અને એના 6 નવયુવકો આ ચલાવી રહ્યા છે. એ લોકો કબીર સિવાય બીજું કંઈ જ ગાતા નથી. એ લોકો લગ્નમાં, આપણા પિક્ચરોમાં અને કોઈ પણ પ્રોગ્રામમાં માત્ર ને માત્ર કબીર ગાય છે. એ લોકો કહે છે, અમારા બેન્ડનો પહેલો મેમ્બર કબીર છે. કબીરના ચિંતન અને ભજનો દ્વારા હજારો નવયુવાનોને તે એમની સાથે નચાવે છે. મુનિયા પિંજરે વાલી, તેરા સદગુરુ હૈ વેપારી, તેરા સાહેબ હૈ વેપારી, पंच तत्वों का बना पिंजरा, ताको मुनिया बैठी, टूट गया पिंजरा, उड़ गई मुनिया, रोवन लागी दुनिया, मुनिया पिंजरे वाली. कहे कबीर सुनो भाई साधु, मुनिया की कत न्यारी, जो मुनिया को लगे लगावे, आवागमन है भारी. આવી મૃત્યુના સત્યને પણ અને એની ફિલોસોફીને પણ કબીરની વાણી અને કબીરના ગીતો દ્વારા એ હજારો નવયુવક સુધી પહોંચાડે છે. અને આ વિચારધારાને જે નવયુવાનો સુધી પહોંચાડશે તો આપણા કબીર હંમેશા જીવંત આપણી આસપાસ રહેવાના જ છે. આ લોકો એમના ગીતો અને મનોરંજનને સિંગાપુર, થાઈલેન્ડ, અમેરિકા, યુકે, રશિયા, ઇજિપ્ત જેવા દેશોમાં ફરી અને કબીરનો સંદેશ વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. એમની સાથે જ એમના જેવા જ બીજા નવયુવાનો છે, જુબિન નટિયાલ, મમતાઝ જોશી, જે લોકો કબીરના દુહા ગાઈ અને નવયુવકોને મનોરંજન પહોંચાડે છે. એમની કબીરની ફિલોસોફી
એમના દુહા ગાઈ અને લોકો સુધી પહોંચાડે છે. વાત કરીએ મહાન સંગીતકાર કુમાર ગાંધર્વની. કોઈ સુનતા है गुरु ज्ञानी ज्ञानी ज्ञानी, गगन में आवाज हो रही है जीनी जीनी जीनी, पाहिले आए नाद बिंदु से पीछे जमाया पानी हो पानी, सब घट पूरन पूरन कहा है કોઈ સુનતા है गुरु ज्ञानी ज्ञानी ज्ञानी. આ કબીરના પદને પંડિત કુમાર ગંધર્વના અનહદની અનુભૂતિ કરાવે તેવા અવાજમાં તમે સાંભળો ને, તો કબીર સાહેબ, ગગનમાં ગૂંજી રહેલા કબીર સાહેબના અવાજને તમે ના સાંભળી શકો તો જ નવાય. કુમાર ગાંધર્વજીએ સંગીતથી કબીરના પદો ગાઈને અનહદના નાદને સાંભળવાની ચાવી આપણને સૌને આપી છે. કુમાર ગાંધર્વજીએ જીવનની ક્ષણભંગુરતા બતાવતા ભજનોને નાદ બ્રહ્મમાં એકાકાર થઈ લોકો સમક્ષ મૂક્યા છે. તેમના ગાયેલા કબીરના ભજન, પદ અને સાખી આપણને અનહદ નાદ સાથે ધ્યાનમગ્ન બનાવીને જ જોડે છે. કબીરની વેદવાણી જેવી અહમ બ્રહ્માસ્મિની વાત કબીર અને કુમારે સંગીતથી ગાઈને કરી અને સમજાવ્યું. ચલો મન ગંગા જમના તીર, ગંગા જમના કા નિર્મલ પાની, निर्मल होत शरीर, 68 तीर्थ घट के भीतर, यूं ही मैं मलमल जाऊं नाऊं, गंगा न जाऊं जमुना न जाऊं जी, ना कोई तीर्थ नाहू जी, 68 तीर्थ घट के भीतर, चलो मन गंगा जमुना तीर. અને કબીર સાહેબ સંગીતના સુર થકી અનુભવી શકાય તે તેમણે તેમની ગાયકી થકી સમજાવ્યું. થોડી વાત પ્રહલાદ ટિપ્પણિયાજીની. कहाँ से आए हो कहाँ के जाओगे, खबर करो अपने तन की, कहाँ से आए हो कहाँ जाओगे, खबर करो अपने तन की, कोई सदगुरु मिले तो भेद बतावे, खुल जावे अंतर खिड़की. મધ્યપ્રદેશના માલવી લોકગીત શૈલીમાં કબીરના ભજનો, દુહા અને પદોને તંબુરો અને કરતાલથી ગાઈ કબીરની કબીરી દેશ પરદેશ સુધી પહોંચાડનાર ટિપ્પણિયાજી ખૂબ સીધું સાદું વ્યક્તિત્વ છે. કબીર વાણી અને ભજનને તેમને સામાન્ય અને સરળ સહજ વાણીમાં સામાન્ય પ્રજા અને પડદોશીઓ સુધી પહોંચાડવાનું કામ કરી અને કબીરને જીવંત રાખવાનું આજે પણ તે કાર્ય કરી રહ્યા છે. કબીરના આપણા ઘણા સાહિત્યકારોએ કબીર વિશે પુસ્તકો લખ્યા છે, પણ એમાં સૌથી પ્રિય મારા ગુણવંત શાહ છે. ગુણવંત શાહે કબીરા ખડા બજાર મેં એનું સુંદર સેક્યુલરિઝમનું પુસ્તક લખ્યું છે. તેમાં તે જણાવે છે, ભક્તિ અને ક્રાંતિ એક જ વ્યક્તિમાં ભેગા થઈ જાય ને ત્યારે સમાજને કબીર મળે છે. ચંદ્રની ચાંદની મનને શીતળતા આપે છે, સૂરજનો તડકો પ્રજાળે છે, પરંતુ રોગનાશક હોય છે તે. કબીરમાં ચાંદની અને તડકો સાથોસાથ વસેલા જણાય છે. કબીરમાં ભક્તિની શીતળતા સાથે ક્રાંતિની ઉષ્ણતા પણ હતી. કબીર અંદરથી શીતોષ્ણ હતા. આવી અનેક વાતો આપણા અનેક સાહિત્યકારોએ કરી છે, જેની વાતો આખે એક જણની વાત એક પુસ્તક ભરાય એટલી છે. આટલા 40-45 મિનિટના સેશનમાં બધું જ કહેવું સરળ નથી, એટલે મેં મારાથી બનતો પ્રયત્ન તે કર્યો છે. અને છેલ્લે એક જ વાત કહીશ, મથુરા જાવે દ્વારિકા, ભાવે જાવ જગન્નાથ, સહદ સંગતિ હરિભજન બિન કુછ ન આવે હાથ, હરિ સેતી હરિજન બડે, હરિ સેતી હરિજન બડે, સમજી દેખું મન માહી, કહ કબીર જગ હરિ વિશે, સો હરિજન માહી. હું તમારા બધામાં હરિને જોઉં છું, અને જો આવી વિશ્વભરની વિભૂતિઓ પણ કબીરની વિચારધારાને અને કબીરને નતમસ્તક થઈ સ્વીકારતી હોય તો કબીર હંમેશા આપણી આસપાસ જીવંત જ રહેવાના છે,
એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. અને આજની પેઢી અને આવતી પેઢી દરેક જણ કબીરને માનશે જ, કારણ કે કબીરની વાતમાં જ એટલી સત્યતા છે કે કબીરની કોઈ વાત કોઈ ન માને એવું શક્ય જ નથી. ખૂબ ખૂબ મહેરબાની કે આજે આપને મને મારો આનંદ કબીરનો તમારી સાથે વહેંચવાની એક મોકો આપ્યો. રામ કબીર સૌને અને સૌનામાં રહેલા કબીરને વંદન કરું છું. રામ કબીર જિગીશાબેન, બહુ સુંદર. વિશ્વ વિભૂતિઓમાં આ તમે જે વિભૂતિઓની ચર્ચા કરી, કવિવર રવિન્દ્રનાથ ટાગોર, અભિલાષદાસજી, ફરીદ અયાઝજી, હજારી પ્રસાદ દ્વિવેદી, શબનમ બિરમનીજી, ઓશો રજનીશજી, લિન્ડા હેસ, કબીર કાફે ફ્યુઝન રોક બેન્ડ, કુમાર ગાંધર્વજી, પ્રહલાદ તિપાનિયાજી, ગુણવંતભાઈ શાહ, અને તમે જાતે પોતે. બહુ સરસ, આનંદ થઈ ગયો. હવે કબીર વાણીનો આ સરસ ખજાનો અમને સર્વને કબીરમય બનાવ્યા. ફરીથી ખૂબ ખૂબ આભાર. બગાસું ખાધું ને પતાસું મોંમાં પડ્યું. સાચે જ આપણા ભક્ત સમાજે સદગુરુ કબીરજીની સાથે સર્વે ભક્તજનોને આ પ્રાપ્ત કર્યા કબીરજી, અને તેઓ ઓળખી શક્યા હતા. આપણે પણ હજુ આ યાત્રા ચાલુ રાખીને ઓળખીએ એવી પ્રાર્થના છે. તો હવે આજના સત્સંગ ઉપરના આ જ વિષય પરના કોઈક અભિપ્રાયો, પ્રશ્નોની ચર્ચા હોય તો આપણે કરીએ. હેમંતભાઈ, ગોવિંદજી, Please raise your hand. રામ કબીર, બહુ જ સુંદર રીતે તમે સમજાવ્યું. અને તમે જે વિભૂતિઓની વાત કરી, એ વિભૂતિઓને આપણે બધા મોસ્ટલી આપણો સમાજ કે આપણા શ્રોતાજનો અહીંયા જે ભેગા થયા છે એ પણ સાંભળે જ છે, જાણે જ છે. તો જે તમે કહ્યું કે એ વિભૂતિઓને બધા જાણીએ છીએ આપણે, અને એ વિભૂતિઓ જેને જાણે છે એવા આપણા સંત શ્રી કબીર અને એમના જે વિચારો, એ વિશે બહુ સુંદર તમે અમને જણાવ્યું કે વાત કરી. અને આપણને એવું લાગે છે કે જે આપણી પાસે એકદમ સોનું પડ્યું છે, કે જે મૂલ્યવાન વસ્તુ આપણી પાસે છે, જે કબીરજી આપણને 600 યર્સ પહેલા આપી ગયા છે, વિના મૂલ્ય આપણે વાપરીએ છીએ, અને જેનું મૂલ્ય આપણે ઉત્પન્ન કરીએ છીએ આપણા વ્યવહારોમાંથી. કેટલું સુંદર રીતે તમે સમજાયું, એ બદલ તમારો ઘણો આભાર. ને હું તો તમને એ જ કહું છું કે યસ, આવી રીતે વિભૂતિઓની આવી રીતે સરખામણીના જે આપણે યુગમાં જીવીએ છીએ, એ જ યુગમાં, કારણ કે કબીરને કોઈ વિભૂતિ કહીને પછી આપણે માનીએ એવું તો છે જ નહીં. એવું નથી. પરંતુ આપણે શું છે કે આજે એવા સમયની અંદર આપણે ફસાઈ ગયા છીએ કે જે સમયની અંદર આપણે આવી કંઈક પેલું શું કહે કે વિટનેસ લાવવા પડે, એવી સિચ્યુએશનમાં આપણે આવી ગયા. પરંતુ યસ, આપણા પ્રયત્નો આપણને સક્સેસ કરશે જ, કારણ કે જે સત્ય છે સત્ય જ છે, જે સૂર્ય છે સૂર્ય જ છે. એનો લાભ બધાને જ મળે છે. એ તમે બતાવવા બદલ ઘણો આભાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આવો શિવમજી. સૌને રામ કબીર અને જિગીશાબેન, ખૂબ સુંદર વક્તવ્ય. અમારી સવાર કબીરમય બનાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. મારો સવાલ છે કે અત્યારે આખા વિશ્વમાં રાઇટિસ્ટ જમણેરી વિચારધારા ફૂંકાઈ રહી છે. તમે આમ તો ઘણા બધા સવાલો અને જવાબો આવરી લીધા, તો અત્યારના એમાં કબીર કેટલા પ્રસ્તુત છે, જ્યારે આખું ઇવન અહીંયા આપણા અમેરિકામાં પણ, ઇન્ડિયામાં પણ, ફ્રાન્સમાં પણ, જ્યાં બધે જમણેરી વિચારધારાનો પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે કબીર હાર્ડકોર સેક્યુલર હતા, તો કેટલા પ્રસ્તુત છે કબીરજી અત્યારે? ના, કબીરજી તો પ્રસ્તુત છે જ, કારણ કે અત્યારે જે બીજા જે સાધુ સંતો કે બાવાઓ કે જે પણ ગણો, એ બધા પૈસા બટોરવામાં ભેગા થયેલા છે એ લોકો. અને કબીર તો પોતાનું સત્ય પોતે જીવ્યું છે. એમણે જે જીવે છે એ અનુભવ્યું, એ પ્રમાણે જીવ્યા, અને એ જ સંદેશ તમને આપ્યો છે.
દાખલા તરીકે કોઈ એમ કીધું કે કાશીમાં મરણ થાય તો એ કાશીમાં જ જીવતા હતા, તો એમ કીધું કે ભાઈ મગહરમાં તમારું મરણ થાય તો ત્યાં આગળ તમને નર્ક મળે. તો એ પોતે કાશીમાંથી પાછલા જીવનમાં મગહર જઈને વસ્યા, કારણ કે એમને તો ખબર જ છે કે તમારા કર્મોથી તમને તમારું બીજો જન્મ મળશે કે મોક્ષ મળવાનો છે કે નહીં. તમે ક્યાં રહો છો એનાથી કંઈ ફાયદો નથી. આ કુંભના મેળામાં લાખો લોકો ગયા અંધશ્રદ્ધાથી પ્રેરાઈને, પણ તમે ખૂન કરો અને પછી ગંગામાં નાહો તો કઈ તમારું એ પાપ જતું રહેવાનું છે. એટલે કબીર તો અત્યારે પણ એટલા જ, ગમે તે બીજા બધા ગમે તે વાત કરે, પણ કબીરની એક પણ વાત એવી છે જ નહીં કે જે કોઈ પણ માણસ એની સાથે સંમત ના હોય, એવું મને લાગે છે. એટલે અત્યારના જમાનામાં તો કબીરને ખૂબ ખૂબ લોકોએ સાંભળવા જોઈએ, અને આ બધી જ વાતો જે લોકોની વાહિયાત વાતો છે એની આગળ કબીરને રજૂ કરીને કબીરની વાતો અને કબીરના વિચારોને નો પ્રસાર અને પ્રચાર જેટલો થાય એટલો કરવો જોઈએ, એવું મને લાગે છે. ખૂબ ખૂબ આભાર જિગીશાબેન. થેન્ક યુ. તમારી વાત શીરાની જેમ ગળે ઉતરી. થેન્ક યુ. યા સો આ ક્વેશ્ચન હતો શિવન દેસાઈ લખ્યું છે નામ, શિવાની દેસાઈ. હા હા, શિવાની. ઓકે, કારણ કે ઓકે, સો ઓનલી થિંગ ઇઝ કે પેલો વિડીયો નહીં હોય ને એટલે અમારથી આપણે સ્પોટલાઇટ નહીં અપાય. શિવાની, તારું વિડીયો નથી? If you can please. હું વિડીયો રેડી નથી હજુ. નો પ્રોબ્લેમ, પણ તમારો ક્વેશ્ચન એનું પણ સાહિત્યનું ઘણું જ્ઞાન છે, ખૂબ વાંચન છે એનું. એટલે ગુણવંત શાહ એના માનસ પિતા છે. એટલે ગુણવંતભાઈને પણ મારું હવે જ્યારે આપણે નેક્સ્ટ સેશન કરીશું ને ત્યારે ગાંધીજી અને કબીર, ગાંધી કૃષ્ણમૂર્તિ અને કબીર, મીરા અને કબીર, નરસિંહ અને કબીર, એ બંને જન્મમાં શું સામ્ય છે એ વાત પણ કરીશું. અને થોડી આપણા સાહિત્યકારો બધા રહી ગયા છે મારે કહેવાના, હરીન્દ્ર દવેથી માંડીને રમેશ પારેખ, બધાએ જ કબીર માટે 200 સાહિત્યકારોની વાત મેં મારી પુસ્તકમાં કરી છે, પણ મેં આ વખતે ખાલી વિભૂતિઓની જ વાત કરી. પણ મને ગુણવંત શાહ પણ વિભૂતિ જેવા જ લાગે છે, એટલે એમણે કબીરનો પણ એમનો પણ ખૂબ અભ્યાસ છે, એટલે મને થયું કે એમને હું એ ટાંકું. એટલે આવતા સેશનમાં આપણે આ સરખામણી કરીશું બધાને. શ્યોર. ફરી પાછું જેમણે કંઈક મેસેજ આપવા હોય તો હાથ ઊંચો કરે, અને તમારો વિડીયો ચાલુ હોય તો બહુ સારું પડશે અમને. આવો ગોવિંદજી, દયા કાકા. અનમ્યુટ કરજો. ઓકે, બરાબર છે. રામ કબીર, જિગીશાબેન, રામ કબીર, ખૂબ ખૂબ આભાર તમારો. વિભૂતિઓનું તમે આજે અમને પરિચય અપાયો કે કબીર સાહેબને જે વિભૂતિઓના દર્શન કર્યા છે, બરાબર, કે જેમને માણ્યા છે. અમારા સમાજ વિશે તો તમને ખબર હશે જ, રામ કબીર ભક્ત સમાજ ખબર છે ને, એકદમ ખબર છે. તો એકંદરે અમે તો આજે 20 પેઢીથી કબીરના ભક્તો છીએ. અમારા બાપ દાદાએ તો ખાલી વાંચન તો કર્યું નથી, પણ પેઢી દર પેઢી ભજનો ગાય, ઓનલી ભજન થ્રુ જ કબીરને માણ્યા છે. અને અત્યારે આપણે લગભગ 10-20 વર્ષ પછી આ બધું આપણું વાંચનનું શરૂ થયું છે. પણ અત્યારની પેઢીને આપણે જે કબીર સાહેબની વાત કરવી હોય તો આજનું જે વાતાવરણ છે એ વાતાવરણ આપણને એવી જગ્યાએ મૂકી દે છે કે આપણે ખોવાઈ જઈએ છીએ. તો પછી આ છોકરાઓને અંદર લાવવા બહુ જ મુશ્કેલ લાગે છે. તો આજના સમયમાં ઇન્ડિયામાં પણ આજે એ જ પ્રોબ્લેમ છે. તો આપણી પેઢી જે હતી એ કબીર સાહેબને અમે લોકોએ તો ખૂબ ખૂબ એમનો વિચાર, અમારા રામ અને
કબીર સાહેબના જે રામ છે એ અંતરરામના છે, પણ એમણે એક્સેપ્શન આપ્યું છે અમને. કબીર રોડમાં જ્યારે એ આવ્યા 600 વર્ષ પહેલા, ત્યારે આ અમારા સમાજને એમણે એક્સેપ્શન આપેલું કે તમે રામ કબીરથી જણાશો. તમારા રામ જે છે, દશરથ રામ છે, એને પણ તમે પૂજો, પણ એમનું જે બ્રહ્મ સ્વરૂપ છે એ બ્રહ્મ સ્વરૂપને જ તમે ધ્યાન રાખો. આ વાત એમણે. અને એ જ રીતે અમારા જે ભજનો છે એમાં, એ ભજનોમાં આ જ વાત છે કે ભક્તિ એ આંતરિક ભક્તિ છે, એને બાહ્ય સ્થૂળ સાથે સરખાવવાની જરૂર નથી. અને એ રીતે જ અમારા બધા ભજનોમાં તમે જોઈએ તો અમને લોકોને ત્યાં એક વારસો સારો મળ્યો છે. પણ હવે આજે અમારી પાસે જે એના પ્રચાર માટે કે એનો જ્ઞાનનું જે વહેંચણી કરવાની છે, તો એવા સંતો કે નથી અમારી પાસે. એટલે તમારા જેવા કે બીજા બધા આપણા જે લીંડા હેસ તમે કહો, અને ગુણનભાઈ તો અમે લોકો બધા ગણિયાને તો અમે બોલાવીએ છીએ. અમારા એમાં ભોળાભાઈ પટેલ પણ અમને સરસ હતા. હા, એટલે જે લોકો હજી અમને લાગે છે કે આપણી પાસે છે, એમનો અમે પ્રયત્ન કરીએ છીએ કે સાથે આવે, અમને સમજાવે. કારણ કે આ જમાનામાં જેટલું આપણે ટપોટતા રહીશું એટલું જ આપણને ફાયદો છે. પણ એ લોકો જ્યારે પ્રોબ્લેમમાં હોય ને નવયુવાનો, ત્યારે એ વખતે આ લોકોની વાત રજૂ કરવાની. એ કે ભાઈ કબીર આવું કહે છે, તો એ લોકો થોડું માનતા થશે એવું મને લાગે છે. મારો દીકરો ને એ લોકો પણ બધા અહીંયા આગળ જ છે ને, આવી આ AI ની કંપની ચલાવે છે. પણ એ લોકો, હું જ્યારે કબીરનું વાંચતા તો છે ને એ લોકો ગુજરાતી, બરોબર, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા, એટલે એ લોકોનું મારો એક આર્ટિકલ હોય ને, એ બધું મારે ઓડિયો ને વિડીયો બંને છે, એટલે ઓડિયો કરીને લોકો ગાડીમાં જાય તો સાંભળે, એવું કર્યું હોય. એટલે એ લોકો કે આ કબીરની વાત એ લોકોને ગળે ઉતરે છે કે વાત સાચી છે. કારણ કે એમાં મૂર્તિ પૂજા નથી, એમાં દૂધ ચડાવવાનું નથી મંદિરમાં, કોઈને જે માનવતાની અને પ્રેમની જ વાત છે કે દરેક માણસમાં પ્રેમ રાખો, જ્ઞાતિ જાતિના ભેદ નથી. એ બધું એ લોકો થોડું એ બધી જ વસ્તુઓ, એટલે એમને જ્યારે પણ કોઈ વાતમાં કહેવું હોય ત્યારે કહીએ કે ભાઈ આ કબીર કશું જ જાતિ ભાતિના ભેદમાં નથી માનતો, કે નથી આ કોઈ પણ દરેક માણસને પ્રેમ કરવામાં, કોઈને ધિક્કારવામાં નથી માનતો, દલિતમાં નથી માનતો. એટલે એ બધી વસ્તુઓ એ લોકોના મગજમાં ઉતરી જાય છે. જે પૈસા આપીને, અત્યારે આ શિવરાત્રી હતી તો એક સેશનના ગુરુજી $100, એટલે ઘરમાં 5 જણ હોય તો એ સવારથી સાંજ પૂજા કરવાના $500 લે, અને પછી અહીંયા સાન ફ્રાન્સિસ્કોમાં મોટો આશ્રમ કરીને બેઠા હોય. એટલે એ વાત હોય તો તમારા મગજમાં ના ઉતરે. પણ કબીર તો શું કહે છે કે તમને રામ ભજન કરો, પણ તમને તમારી અંદર જ ભગવાન છે તમારે, અને દરેકમાં ભગવાન જુઓ. એટલે એ વાત કરો તો એ લોકોને કદાચ મગજમાં ઉતરી જાય. સતત નહીં, પણ જ્યારે એ લોકો સાથે સમય આપણે વિતાવતા હોઈએ, કે વાતમાંથી વાત કરીને તમે કહો તો પછી થાય. ને આપણે તો હવે ઉપર જ ઉઠી જવાની જરૂર છે. અને આ ફરીદ અય્યાઝજી ને શબનમજી જેવાને સાંભળો તમે, તો શબનમજી તો મારો કબીરનું મારું આ વિમોચનનો પ્રોગ્રામ હતો ત્યારે પણ આવેલા, એટલે પર્સનલ પણ. હા, એટલે મારી ઈચ્છા છે એમને હવે જો ટાઈમ હોય ને તો અહીંયા આગળ બોલાવવાની. એટલે જો તમારા બધાનો સપોર્ટ હશે તો હું એમને ફોન કરી અને આપણે બધે એમના પ્રોગ્રામો રાખીએ, એમના ભજનોનું, કારણ કે તો બહુ સુંદર ગાય છે. રામ કબીર. રામ કબીર સાહેબ સંભળાય છે? આવો ગોવિંદજી. અરે થેન્ક યુ. હા. રામ કબીર સર્વ ભક્તજનોને, રામ કબીર જિગીસાબેન સૌને રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, મિલિયન્સ ઓફ ટાઈમ રામ કબીર બેન. હવે આ વાત છે, તમે બરાબર ધ્યાન રાખજો બેન. આપણે કબીર સાહેબે અમારા ભગત લોકોમાં વર્ષોથી ભજન ગાયા છે. તેમાં એક લીટી આવે છે
પાણી વલોવતા માખણ નહીં આવે, પાણી વલોવતા માખણ નહીં આવે, તત્વ કહા સે પા. તો બેન, આ સંસારમાં આ બધા વિભૂતિ આવી ગયા, એમાં કોઈને ભગવાનના દર્શન થયા છે કોઈને, અથવા કોઈને દર્શન થયા હોય તો કયા ભગવાનના દર્શન થયા છે, અથવા ભક્તિ કેવી રીતે કરવી? કબીર સાહેબનો પહેલો શબ્દ સંતો ભક્તિ સદગુરુ આની. તો કબીર સાહેબે કઈ ભક્તિની વાત કરી? અને પાણી વલોવતા માખણ નહીં આવે. અને બીજી એક વાત બેન, બીજી એક વાત, નાદ બ્રહ્મના કદાચ 10મા કે 11મા પાના પર ભજન છે, તેમાં લખેલું છે, જૂઠી કાયા જૂઠી માયા, જૂઠે લોગ લોગાઈ, કહે કબીર સુનો ભાઈ સાધુ, જૂઠે જગપતિ આઈ. હવે મારું એમ કેવું બેન કે જૂઠી કાયા છે, જૂઠી માયા છે, જૂઠે લોગ છે, જૂઠે લોગાઈ છે, જૂઠો સંસાર છે, દરેક વસ્તુ જૂઠી છે. તો એ જૂઠી વસ્તુની અંદર પરમાત્મા કેવી રીતે વસી શકે? આ જૂઠી કાયા મારી છે, મારી કાયા મલમૂત્રથી ભરેલી કાયા છે, રજવેથી બનેલું મારું શરીર છે બેન. તો મારા ભગવાન જે છે તે તો શુદ્ધ છે. અમે અમારા બાબા એમને શીખવેલું છે કે નિર્મલ નિર્મલ પ્રેમ હરિરસ સંત સંગત મિલી પીજે. તો હવે કયા નિર્મલની વાત કરી છે બેન? આ વાત બહુ ગંભીર છે. તમે શાંતિથી વિચાર કરજો, અને ટાઈમ હોય તો 2-4 મિનિટ તમે વાત કરો. આજે એટલા 2-4 પોઈન્ટ કર્યા તેની પર આપણે, કે આ વાત કરવાની હેલી નથી. બીજક અને બીજું બેન, એક જ વસ્તુ બીજું, કે કબીર સાહેબની વાણીનો જ્યારે આપણે વાત કરતા હોય ત્યાં કબીર સાહેબના ભજન, બીજકના ભજન છે લગભગ 238. તો તે 238માંથી 2-4 રીઝન આવવા જોઈએ કે ભાઈ કબીર સાહેબ આમ કહેવા માંગે છે. નહીં તો લોકો શું કહે છે કે બહારનું કે આણે આ લખ્યું, પેલા પેલું લખ્યું, પેલા પેલું લખ્યું. કબીર સાહેબે શું કહ્યું છે બીજકમાં બેન? થેન્ક યુ વેરી મચ. અને ભૂલ ચૂક મારી માફ કરજો. ના, કબીર બીજકની તો આખી વાત આપણે કરેલી છે કે કબીર દરેક માણસમાં પ્રેમ જુઓ તમે, માનવતાવાદની, કોઈ જ્ઞાતિ જાતિનો ભેદ ન રાખો. દરેક એક એના 11 ચેપ્ટરો છે. એટલે હિંડોળાથી માંડીને જ્ઞાન ચોતીસ, એટલે દરેક ચેપ્ટરની જુદી વાત છે. એટલે તો ઘણી લાંબી વાત આપણે કરેલો જ છે એનો એક. પણ કબીરનો મેઇન સંદેશ તો દરેકમાં પ્રભુનો તમે વાસ જુઓ, અને દરેકમાં પ્રેમ જ એનો સંદેશ છે. પણ આપણા જૂઠા શરીરમાં અને જ્ઞાતિ જાતિ તમે અંદર, તમારી અંદર ભીતર ઝાંખો, અને તમે ભગવાનમાંથી જ છૂટો થયેલો તમારો આત્મા છે. એટલે વેદાંતની જ વાત, અહમ બ્રહ્માસ્મિની જ કરી છે કબીરે વાત. કબીર સાહેબે કહ્યું, સંતો ભક્તિ સદગુરુ આની, નારી એક પુરુષ દોઈ જાયા, બુજો હું પંડિત જ્ઞાની, પાહન ફોડી ગંગા નીકળી, 14 પાણી. વૈજ્ઞાનિક લોકો એમ કહે છે કે પથ્થરમાં પાણી નથી, પથ્થરમાં પાણી નથી, વૈજ્ઞાનિક લોકો એમ કહે છે. તો કબીર સાહેબે કયું પાણીની વાત કરી? એટલે આ કબીર સાહેબની વાણી છે ને સાહેબ બેન, બીજકની જ મારે વાત કરવી છે. બીજી મારા બહારની વાત નથી. બીજા કવિઓ હજારો કવિ થઈ ગયા, મારે કોઈનું કામ નથી. મારે બીજકના શબ્દનું કામ છે કે ભાઈ સંતો ભક્તિ સદગુરુ આની. મારા મા બાપે મને શીખવેલું ભક્તિ કેમ કરવાની, મારા ગુરુએ મને શીખવેલું ભક્તિ કેમ કરવાની, મારા ભાઈબંધ દોસ્તારોમાં શીખવેલું ભક્તિ કેમ કરવાની. તો બેન, ભક્તિ કરવી કેવી રીતે, કે ભગવાન કેવી રીતે મળે? અને બીજું, અમારા ભગત સમાજનું એક પદ છે, એક આરતી છે કે આરતી હો દેવ શિરોમણી તેરી, અવિગત વિગત જુગત નહીં જાનું, ક્યાં પહોંચે બુદ્ધિ મેરી, આરતી હો નિરાકાર નિર્લેપ નિરંજન ગુણ અતીત તુમ દેવા, જ્ઞાન ધ્યાન સે रहत जो न्यारा, किसी भी कीजिए सेवा. હે પ્રભુ, હું તમારી સેવા કરી ન કરી શકું કે હું આ તો મલમૂત્રથી ભરેલું મારું શરીર છે, એટલો બધો મહેલો છું. તમે નિરાકાર છો, ક્યાં છો, શું છે, કંઈ ખબર નથી. અહીંયા તો લોકો જે આવે તે નવા ભગવાનની વાત લાવે છે, જે આવે તે નવા ભગવાનની વાત લાવે છે બેન. એટલે હું થાકી ગયો છું કે મારે ખરેખર કોની ભક્તિ કરવી જોઈએ, કેમ ભક્તિ કરવી જોઈએ, કેમ કે આ શરીર કોઈ ભલે બધા ભગવાન લાવતા, આપણે શું કરવાનું તો આપણે જ જોવાનું છે ને. ના, આપણે જોવાનું છે, પણ આપણામાં હોય તો પછી આપણે જોઈએ ને. આપણામાં નથી કઈ. પહેલી લીટી કબીર સાહેબની કે સમજાવો કે બીજકમાં કબીર સાહેબ કઈ રીતે સમજાવે છે કે સંતો ભક્તિ સદગુરુ આની. કઈ ભક્તિની કબીર સાહેબે વાત કરી છે? કબીર સાહેબે ટકોરો કર્યો છે બીજકમાં કે ભાઈ 24મા પદમાં
કે પક્ષી ક ખોજ મીન કા માર્ગ કહે કબીર દો ભારી अपरंपार पार पुरुषोत्तम मूर्ति की बलिहारी अवधु सौ योगी गुरु मेरा जो यह पद का करे निवेरा। તો ભક્તિ કરવાની શરૂઆત આપણે ગમે તેમ લઈને બેસી ગઈએ એ બરાબર છે, જેને ફાવતું હોય તેમ, પણ મને પોતાને સમજીને ભક્તિ કરવી છે મારે. એટલે આ સાહેબની વાણી બેન, તમે જુઓ આ સાહેબની વાણી, આપણે બે ચાર વાત કરી. અદ્વૈતને બંનેને જોઈન્ટ કરીને કબીર આગળ વધ્યા છે. નો નો नो कबीर साहब निर्विकार निर्भय तू ही और सगर भय माई सब पर तेरी साहिबी तुम पर साहिब नाई अखंड साहिब को नाम और सब खंड है खंडित मेर सुमेर खंड ब्रह्मांड है क्षीर न रहे धन दान जीवन दुंद है लख 84 जीव परे यम फंद है चंचल मन चिर होय तबे भर रंग है उलटी निकटी भर पीव तो अमृत गंग है दया भाव चित राख ये भक्ति का अंग है कहे कबीर चित चेत आ जगत पतंग है बेन। आ कबीर साहब ની વાણી પાણી વલોવતા માખણ નહીં, અને બીજું કહ્યું તો મુખે કહ્યું નવ જાય નાવ में नदिया डूबी जाय हूँ एक अचंबा हमने देखा। હજુ સુધી અમારા સમાજમાં કબીર સાહેબની આ 5 વર્ષે ચલાવતા છે તો કબીર તત્વજ્ઞાનની વાત હજુ સુધી કોઈએ કરી નથી, હજુ સુધી કોઈએ કરી નથી. મેં ઘણી વાર કહ્યું છે કે કોઈને કોઈ જરા જ્ઞાન હોય કે જરા ભેગું તો તેની પાસે આવીને જાણીએ આપણે કે પાણી વળોતા માખણ નહીં આવે, ભક્તિ કેવી રીતે કરવી બેન, જૂઠી કાયા જૂઠી માયા, આ બધી સામાન્ય વાત થોડી છે. તો આ તો બહુ ઊંડી વાત છે બેન. આપણે મહિનો સુધી બેસીએ તો આ વાત પતે નથી, મહિનો સુધી બેસીએ તો પતે નથી વાત. અને થેન્ક યુ ભગત સમાજ, આપણા કમિટીને અને બેન તમને અને બધાને ભૂલ ચૂકો તમારે માફ કરજો. આ ગાંઠપણ, આ મારું ગાંઠપણ છે. અરે મારા વડીલની હું તો ગાંઠપણ છું, મારા કઈ નહીં મળે. बुरा देखा न मैं चला बुरा मिला न कोई जो दिल खोजा आपका तो मुझसे बुरा न कोई. આ તો પાગલપન છે બેન, પાગલપન છે. થેન્ક યુ ડાયા કાકા, થેન્ક યુ ગોવિંદજી, હેમંતભાઈ, શિવમજી. गोविंद का कलम हाथ हो जो ऊपर से. Do you want to say something? કોની વાત કરો છો? હા, ફરી એક વાત. અચ્છા, તર્કથી કશી વસ્તુ પામતી નથી. તમારો પૂર્ણ વિશ્વાસ અને ભક્તિ હોય ને તો જ એ વસ્તુ થાય. તર્ક થી તમને કશું પામી નથી શકતા. એટલે દ્વૈત અદ્વૈતનું સામ્ય કરીને કબીર પરમ પાસે આપણે મળી શકશે એવું નથી ખબર, પણ ત્યાં મનને શાંતિ તો મળે જ છે. એ વસ્તુ છે કબીરને સમજવાથી. સૌને રામ કબીર હવે આ એક આપણે માટેનો પ્રશ્ન છે જે કે કબીર સાહેબને જે આ બધા સંતો થઈ ગયા ને, સાધુ સંતો, એ લોકો જુદી જુદી રીતે, એટલે જોઈએ તો આપણે કબીર પંથમાં કેટલા 35 તો મેં પંથો જોયા છે, લખેલા છે. અને કેમ પેલું અમને પણ બધું ત્યાં પ્રહલાદ ટિપ્પણિયાજીનું પણ ત્યાં બધું એ લોકોએ પાછું એનું લોકા આરતી ને બધું કરેલું, પછી પાછું એમને શબનમજીએ એમને સમજાયા પછી એમને પાછું એ બધું બંધ કર્યું. એમ કબીરના ફોટા મૂકીને ત્યાં આગળ ચોકા આરતી ને બધું થયેલું, ટોપા પહેરી. એટલે શું છે કે કન્ફ્યુઝન અહીંયા થાય છે. એ અંધશ્રદ્ધાથી લોકો કરી કાઢે છે બધું. એટલે આપણને ઘણી વખત એમ થાય કે આ સંતોમાં બી આ એક પ્રોબ્લેમ છે. હા, પણ લોકો બગાડે છે એમને. સંતો છે ને એને બગાડવા વાળા લોકો છે. લોકો અંધશ્રદ્ધામાં એક કર્યું એટલે બીજું બધા ઘેટાના ટોળાની જેમ પાછળ ફરે છે ને, એ તકલીફ છે. પોતે વિચારતા નથી કે ભાઈ હવે કુંભમાં એક ગયું એટલે બધાએ જવાનું. આમાં કેટલા લોકોને કઈ શ્રદ્ધા નહીં ને કઈ નહીં. એમને તમે ગંગામાં જઈને ના હોય એ ખોટી વાત નથી, પણ તો પછી મછલી જો અંદર જ પાણીમાં જ રહે છે ગંગામાં, તો એનો ઉદ્ધાર ના થઈ ગયો હોય, એ જે કહે છે ને કબીર. પણ આ વાત લોકો સમજતા નથી, તો હવે આપણે એને શું કરવાનું? કેટલા લોકોને સમજાવવા જવાના, એવી વાત છે. એનીવે, પણ થોડું આપણામાં કબીર પંથમાં જ આ બધું થોડી બધી છે, એના કારણે આ બધા બધું થાય છે. સાચી. એનીવે, સૌને રામ. નમસ્કાર. હેલો.
હેલો હેલો. હા, કોણ બોલો છો? હેલો હું અમદાવાદથી બોલું છું. હાજી. તમારો વિડીયો કંઈક આવતો નથી એટલા માટે, હા એટલે એમને ખ્યાલ નહીં આવે કે કોણ બોલો છો તે. હેમંત કુમાર ભક્તા છે કોઈ? ના, એ તો હું જ છું. હું અમદાવાદથી બોલું છું, અમદાવાદથી. હા, પણ ઓકે, તમારો એટલે કારણ કે પેલું જોઈ નહીં શકાય એટલા. હા, ઓકે, દેખાય હવે છે. તમે હા, આવ્યા. બોલો. તમારું નામ ને એવું બોલો છે. હું અમદાવાદથી બોલું છું. આપ સાંભળો છો? હાજી, બધાને સંભળાય છે. હા, નમસ્કાર. રામ કબીર આપ સૌને. રામ કબીર, રામ કબીર. જિગીશાબેન નમસ્કાર. આપ સૌ જ્ઞાતા છો. હા. મારે પહેલા તો બે વાત આપની સમક્ષ મૂકવી છે કે થોડા વર્ષો પહેલા હું પોતે એક કલાકાર છું, સંગીતકાર છું, ગાયક છું. હું થોડા વર્ષો પહેલા બહુ એક મોટા લેજેન્ડરી કલાકાર સાથે આવ્યો હતો ત્યાં લોસ એન્જલિસમાં આપના રામ કબીર ના પ્રોગ્રામમાં. પણ હોલમાં જેટલા લોકો હતા એટલા જ લોકો બહાર કંઈક પ્રોટેસ્ટ કરતા હતા રામ કબીર નું સમથિંગ. તમે જે પ્રેમ સદભાવનાની વાત કરી, તો આજની જનરેશન કદાચ એમાં થોડુંક કઈ રીતે કોમ્પ્રોમાઇઝ કરશે કે એક બાજુ આપણે આ સરસ વાતો કરીએ છીએ રામ કબીરની, કબીર વિશેની. હું તો ગાઉં છું પણ ખરો કબીરજીને, મારા બહુ ગમતા કવિ છે અને બહુ ગમતા એક આધ્યાત્મિક રીતે પણ. ગુરુ છે. બીજી વસ્તુ કે હું પણ હમણાં કુંભમાં જઈ આવ્યો, પણ હું કુંભમાં એવી રીતે ગયો હતો કે ત્યાંની જે ઓરા છે, હા. જે સાધુ સંતો, હું તો કહું છું 4 લાખ સાધુ સંતો એમાં સ્નાન કર્યું, પણ કોઈ એકાદ તો એવો સંત હશે ને ત્યાં કે જેની ઓરા એનાથી જ કદાચ મને લાગે છે કે આખું સમાજને પણ કે જે પણ એ અસર થતી હશે. જેમ કે એક કબીરજી આટલું સરસ આપણને કહી ગયા, તો હું એ રીતે પણ થોડુંક જોઉં છું. વાત આપની સાચી છે કે કુંભમાં બધા ગયા, પણ ત્યાંની જે ઓરા હું લેવા ગયો હતો. હું તો પોતે એક હું બ્રાહ્મણ જ છું, એવું બી નથી કે હું કોણ છું કે એવું, પણ મને મજા આવી એ પ્રમાણે કે હું જસ્ટ એનું જે વાતાવરણ કે જે આધ્યાત્મિક પવિત્રતા. એ અસર તો કરે છે બેન, પણ અચ્છા. યંગ જનરેશનને સમજાવવા માટે હમ. મને લાગે છે તમે જે વાત કરી કે આપના બાળકો પણ ગાડીમાં સાંભળે છે બધું સરસ આપનું, અને તો થોડુંક ગૂંચવાઈ જવાય છે. ભક્તિ આધ્યાત્મિક જગતમાં અમુક વસ્તુ ગૂંચવી નાખે છે, તો શું હોઈ શકે? ના, એ તો અમુક સવાલ તો રહે જ. અહીંયા અમેરિકામાં આપણે જાણતા હોય કે ભાઈ નોનવેજ નથી ખાવું કે નથી, પણ આજે નવી જનરેશનના જે નાના જન્મેલા બાળકો હોય એ 100 છોકરાઓ કરતા હોય તો એમાં આપણે કશું નથી કરી શકતા. એટલે અમુક વખત આપણા હાથ હેઠા પડી જાય છે, એટલે એવું નથી. પણ તમે જ્યારે કુંભમાં ગયા તો તમે જે અનુભવ કરવા ગયા ને, એ તમારો જે વિચાર હતો કે આ ઓરાને અંદર ઉતારવો, એ આમાંથી જે કેટલા લાખો લોકો ગયા છે એમાં કેટલા લોકો તો બધા પેલા ઘેટાને ટોળાની જેમ જ બધા આવું વિચારશીલ લોકો નથી. હા, હા, એ વાત આપની તદ્દન સાચી છે, એમાં હા, હું હા. એગ્રી થઉં છું. કારણ કે બધા સમજતા નથી આ વસ્તુને. આપનું નામ શું છે? મારું નામ નયન પંચોલી. અચ્છા. બીજા બી એક નયન પંચોલી છે, કોણ? મોટા અમદાવાદના જ. જીગીશા આંટી, આઈ થિંક આ એજ છે. નયન પંચોલી આ એજ નયનભાઈ જ છે, જીગીશાબેન. નયનભાઈ છે. ઓ, યસ, તમે યસ. આશીષભાઈ ઓળખો છો? આશીષ સોપારકર. બહુ સારી રીતે બેન. હા, હું એમના રુચિ મારા દીકરાની પુત્રવધુ છું. મારી આ તો હું પોતે જ નયન પંચોલી નયનભાઈ ગાયક છો તમે? હા, દામિની બેન મારા બેન છે. હાજી. હા, તો એમણે જ મને ઝૂમ મીટિંગ નું આપ્યું. અચ્છા. ઓ સુરેશભાઈ નયનભાઈ, તમે નમસ્કાર. તમને તો હું ઓળખું છું, પણ મેં અત્યારે તમને આમાં ઓળખ્યા નહીં. ના અત્યારે થોડુંક ઊંઘમાંથી ઉઠ્યો ને એટલે હા, હા, હા. ના, એટલે મને પેલો અહીંયા પિક્ચર પૂરું તમારું દેખાતું નથી ને, બાકી હું પણ તમને મળેલી છું ને ઓળખું છું તમને. હવે દેખાય, હવે ખબર પડી. હાજી. ના ના ચોક્કસ. એટલે જસ્ટ એમ જ પૂછું છું. હું તો એક તટસ્થ આર્ટિસ્ટ છું. કોઈ ના, ના, મને ખબર છે. કોઈ ના, તમને તો હું બહુ સાંપ્રદાયિક બધી રીતે ઓળખું છું. મહેશભાઈ પણ મારી બાજુમાં રહે છે આમ્રપલાશમાં.
હા આમ્રપલાશ, ઉમેશ હા correct, ત્રિવેદી, yes. હા એટલે હા બરોબર બરોબર. હા. ના ના, સુરેશભાઈ મને ઝૂમ મીટિંગ નું આપ્યું અને મેં કીધું સવારે તો મિસ થયું કારણ કે મારે પ્રાર્થના સભા હતી, ગાવા જવાનું હતું, પણ મને એમનો મેસેજ આવ્યો કે અત્યારે 11 વાગે છે, એટલે મેં કીધું લાવ હું સાંભળું. પ્રફુલભાઈ પણ સોરી નારાયણભાઈ કઈ બહુ સરસ ગાયક છે, બહુ બહુ અચ્છા, very સરસ nice, સુંદર, very હા nice. સરસ આપ ગાય સૌને છે, બહુ નમસ્કાર, ગમ્યા. રામ કબીર આપ સૌને. ના નમસ્કાર. તમને હવે લાભ આવો આપતા ત્યારે હોય મળજો બીજું આપે અહીંયા. તમે. અમેરિકા આવો, સાન ફ્રાન્સિસ્કો ત્યારે સેન હોઝે ત્યારે મળજો, હું અહીંયા જ રહું છું. ચોક્કસ બેન, હું આવું છું સેન હોઝે ની બાજુ બી આવતો હોઉં છું એ બાજુ, અને પણ ભક્તા પરિવારમાં મેં 1-2 પ્રોગ્રામ કરેલા છે ત્યાં. અને આ તો એકવાર હું અનુપ જલોટાજી સાથે આવ્યો તો, આપને ખ્યાલ હતો 99 માં. યા મંદિર અચ્છા. મંદિર આપણો કાર્યક્રમ હતો, મને ખબર છે, હા દર્શન મંદિર. yes. Right, right, એટલે right. આઈ વોઝ સરપ્રાઈઝ કે એ વખતે અંદર બધા બહુ જ માણસો હતા, પણ બહાર કંઈક પ્રોટેસ્ટ પણ ચાલતું હતું. પછી બધા અમે લોકોએ પૂછ્યું કે આ શું છે, તો કે એ ભક્તા પરિવાર જ છે, પણ કે એ લોકો પ્રોટેસ્ટ કરે છે કંઈક સમથિંગ કોઈ or something એવું. એટલે મને થોડુંક એવું થયું કે આ જો પ્રેમ સદભાવ સત્ય પ્રેમ કરુણાની જો આ બધી વાત હોય તો અ, કબીરજીનો જ વાત છે, તો કેમ એમાં આવું છે. એટલે એ વખતે મારા મગજમાં એવું હતું, એટલે જસ્ટ આ આપને મેં થોડી આ મેં મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે ને ને આ એક લઈને. સરસ પુસ્તક લખ્યું છે, કબીરનું સંકલન કરેલું, જો અરે વાહ, Oh, હા કબીર, હા, હા. એટલે અરે વાહ, આમાં કબીર બીજક વિશે પણ છે ને, કબીરને મેં કલમ સાહિત્યકાર તરીકે, સમાજ સુધારક તરીકે એવી જુદી જુદી રીતે વર્ણવ્યો છે. અને પછી કબીર બીજકના અમુક ચેપ્ટર છે ને, 25-30 તત્વચિંતકો શું કહે છે કબીર વિશે, એ પણ લખેલું છે. ના હું મારી પાસે પણ કબીરજીના, અચ્છા મેં એવું સાંભળ્યું છે કે કબીરજી અમુક પદો લખ્યા છે એ હમ. એમના નામ વગર પણ લખેલા છે, સાચી વાત છે? એવું કે છે ખરા, શીતિ મોહન સેન છે ને, એમનું જે વક્તવ્ય છે ને, એમાં એવું મેં વાંચેલું કે એમને લખ્યા છે, એમાં એવું અમુક એમના નામ કારણ વગર પણ લખેલા છે. કારણ કે એમનું તો આમ બધું વર્ડ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી જ અમુક વસ્તુ થઈ છે ને, અને હા હા શબનમજી જે બધે ફરે છે ને, એમાંથી પણ એ એમના આ બધા લોકો પાસેથી શીખે છે હા હા. એમના ભજનો. મેં છે ને હમણાં ગયા અઠવાડિયે હનુમાન જયંતિ ઉપર મોરારી બાપુજીના ત્યાં અમે તલગાજરડામાં કબીરજીનું એક પદ ગાયું. અચ્છા. અને એ મારી પાસે પણ એ એક છે એ સાહિત્ય અમુક કે જેમાં કબીરજીનું જ છે, પણ કબીરજીનું નામ નથી. આપ અનુમતિ આપો તો 2 લાઈન સંભળાવો. હા, સંભળાવો ને, સંભળાવો, ગમશે બધાને. गुरु ने बात सुनाया बे, गुरु ने बात सुनाया बे, मुझको फकीर बनाया बे, मुझको फकीर बनाया बे, गुरु ने बात सुनाया बे, ओट हाथ का मानव पिंजरा, सो हम पोपट बोले, ओट हाथ का मानव पिंजरा, सो हम पोपट बोले, निरंजन रघुनाथ हुक्म से, निरंजन रघुनाथ हुक्म से, अंदर का पट खोले, अंदर का पट खोले, गुरु ने बात सुनाया बे. વાહ વાહ બહુ વાહ સુંદર, હમણાં બહુ સુંદર. વાહ વાહ હા નયનભાઈ, થેન્ક નમસ્કાર, યુ. વાહ વાહ થેન્ક યુ. વાહ. ખૂબ એકવાર સરસ. આપણે કબીરના ભજનોનો નયનભાઈનો પણ પ્રોગ્રામ કરીએ અહીંયા. જી જી આપણે જી. કરીશું કરીશું. પણ હા હા હા. વડીલે હમણાં એક વડીલે બહુ સરસ વાત કરી, એમાં અંદરના પટ ખોલવાની કંઈક વાત હતી, એટલે મને એવું લાગે ચોક્કસ આ કબીરજીનું જ પદ છે. હા. ને અને કબીરજીનું જ લાગે છે ભજન. જિગીસાબેન, કારણ કે આપણે હવે થોડોક હા સમયના ભાવને હા લઈને હા હા જી હા, ચોક્કસ. થેન્ક યુ આવતા સર. વીકે નયનભાઈ હા, જોડાજો. thank you, આવતા thank you. વીકે પણ અમારો જિગીસાબેન જ છે આ કાર્યક્રમમાં. હમ, હમ, હમ. જોડાજો અને આપણે વધુ વાત કરીશું. થેન્ક યુ ભજન નયનભાઈ. કરીશું. Thank you. બસ તો હવે છેલ્લે 1 મિનિટની અંદર
જિગીસાબેન, હાજી, આપણે તમે નયનભાઈ બહુ કંઈક મોટા મોટા સંગીતકાર છે એટલે મેં એમને હા, સરસ સરસ. ચાલો તો હવે આપણે આવતા વીકે પણ હા આ મળીએ. હા જિગીસાબેન આપણી સાથે રહેશે. બધા સમયસર જોડાજો. હવે સમયના અભાવે આપણે હવે કાર્યક્રમની પૂર્ણતા તરફ જઈએ. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.